ભાઈ હા બોલો બોલો. હવે કાલ તમે અમારા સ્ટાફ ને જે બાતમી આપી હતી ને હા કઈક લાકડાની, હા તો ત્યાં અત્યારે સ્ટાફ ને લઈને હું જાઉં છું, એટલે આવો ને સ્થળ ઉપર આપણે જોઈ લઈએ, હું લોચકાણ અડધો કરી નાખીએ. અડધો જ કલાકમાં પહોંચું છું, બગસરાથી હા નીકળું તો છું. વાંધો નહીં, આવો વાંધો નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. અમરેલી વન વિભાગના જે અધિકારીઓ છે એમની દાદાગીરી છે એ ચરમસીમાએ પૂગી હોય એવું આપણે લાગે છે. હવે 9/10/9/12/2025 રોજ આપણે અમરેલી વન વિભાગના અમુક જે કર્મચારી છે એને આપણે ટેલિફોનિક ફરિયાદ કરીએ છીએ કે અમરેલી બાયપાસ કેરિયા રોડે અવધ ડેરી ફાર્મની અંદર જે લાકડાનો જે અનલીગલ જથ્થો પડ્યો છે એની ઉપર રેડ નાખી અને આ જે લાકડું અનલીગલ ભેગું કરવામાં આવેલ છે, જે ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા જે દેશી બાવળની જે પરમિશન સરકાર નથી આપતી એ પરમિશન આપી અને આજે દેશી બાવળ જે પર્યાવરણનું નિકંદન કાઢી આ અવધ ડેરી ફાર્મની અંદર જે લાકડાનો જથ્થો પડ્યો છે એ જપ્ત કરવો, એટલે 2 કર્મચારી આવે છે કોઈ પણ જાતની કામગીરી કર્યા વગર માત્ર દસ્તાવેજ ચેક કરી કાગળો ચેક કરી અને પરત પાછા ફરી જાય. આપણે ડીસીએફ સાહેબ જે અમરેલીના મુખ્ય અધિકારી છે વન વિભાગના અમરેલી જિલ્લાના, હવે આપણે એને મૌખિક રજૂઆત કરવા જઈએ છીએ એટલે સાહેબ એના અધિકારીઓ આપણે એસીએફ સાહેબની રજૂઆત કરીએ છીએ ફોર ટેલિફોનિક. એટલે આજે કંઈ તપાસનો ધમધમાટ ચાલુ થઈ છે. એટલે કાલે એટલે કે 10/12/2025 રોજ આ તપાસના ભાગરૂપે અમરેલી વિસ્તારના આરએફઓ જ્યોતિબેન ખાખસ, અટક તો આપને ખબર નથી પણ લગભગ જ્યોતિબેન ખાખસ જે રેન્જ ફોરેસ્ટ અધિકારી છે ઓફિસર, આપણને આ બેન જે જ્યોતિબેન ખાખસ છે એમની દ્વારા ફોન કરવામાં આવે છે કે નરેશભાઈ તપાસના ભાગે પંચનામું કરવા માટે તમારે અહીંયા અવધ ડેરી ફાર્મ ખાતે આવવાનું છે. એટલે હું બગસરાથી ત્યાં પહોંચું છું. જોજો આ બેનનો આપને ફોન આવે છે. પંચનામામાં રૂબરૂ મને રાખવા માટે આ બેનનો ફોન આવે છે, એટલે આપણે ત્યાં જઈએ છીએ. હવે અમુક જે આપને ખબર પડતી હોય, આપણે વન વિભાગના એટલા બધા કાયદા ન વેચ્યા હોય, આ લોકોએ જે વાંચ્યા હોય ને એટલા બધા આપણે કાયદા ન વેચ્યા હોય, એટલે આપણે અમુક પ્રશ્ન કરીએ છીએ. પંચનામા દરમિયાન જે ડીડી મકવાણા સાહેબ જે પંચનામું કરે છે આપણે અમુક પ્રશ્નો એને કરીએ છીએ. એટલે આ બેનનું જે જ્યોતિબેન ખાખસ છે ને જે આરએફઓ, એના પેટનું પાણી છે ને હિલોળે ચડે છે. શું કરે છે? હિલોળે ચડે છે. એટલે આપણી આરે તમને એના જે ઘરે જે સંસ્કાર છે, એના ઘરના મા બાપના જે સંસ્કાર છે, ઘરની અંદર જેવું એના વર્તન થાય છે એવું વર્તન એ આપણી યારે કરવા મળે છે. આપણી યારે કેવું વર્તન કરવા મળે છે? આપણે તુકરા ઉકરા કરવા મળે છે અને આપણે દબાવવાની પ્રયાસ કરે છે. એટલે કે જે અવધ ડેરી ફાર્મવાળા કદાચ વ્હાઇટ પેકેટ એમને ત્યાં પહોંચાડતા હોય એવું આપણે લાગે છે, વ્હાઇટ પેકેટ એમને ત્યાં પહોંચાડતા હોય એવું આપણે લાગે છે, તો જ આપણે એટલી હદે એ બેન છે એના દબાવવાનો પ્રયાસ કરે છે. હવે આપણે સ્ત્રીની જાત છે એટલે આપણે ત્યાં આપણી મર્યાદામાં રહ્યા, બાકી તો આપણે એને એની ભાષામાં જવાબ આપી શકતા હતા. પણ બાબા સાહેબ આંબેડકરે જે સ્ત્રીને એટલું બધું માન સન્માન આપ્યું છે ને, એટલે આપણે ક્યાંક ને ક્યાંક મર્યાદા રાખતા હોય છે. પણ હું બાબા સાહેબ આંબેડકર નથી, એટલે એ આગળ ધ્યાન રાખજો. હું બાબા સાહેબ આંબેડકર નથી, તમારી ઓકાતું તમને દેખાડી દઈશ. કેમ કે આજે જે સ્ત્રીઓને જે બાબા સાહેબ આંબેડકરે જે હક અધિકાર અપાવ્યા છે ને, એ હક અધિકારને આડમાં એ લોકો છે ને એ બેફામ બની ગયું છે. સ્ત્રી અમુક લાગડ ને અમુક સ્ત્રી બેફામ બની ગયું છે કે જે પદ ઉપર છે એ પદ એના પોતાના બાપની જાગીર સમજે છે. હવે એટલે આપણે જો કે ડીસીએફ સાહેબને ફરિયાદ કરી દીધી છે, લેખિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી. બીજો એક બનાવ અમરેલી આપણે જે ચિત્તલની અંદર જે શેડુબા 66 કેવીની બાજુમાં એક સોલાર પ્લાન્ટ છે. એ સોલાર પ્લાન્ટવાળા હવે પવનચક્કીના જે પ્રોજેક્ટ ચલાવે છે, એ પવનચક્કીના પ્રોજેક્ટવાળાએ જે લાઇટના પોલ આવે એ વન વિભાગના વિસ્તારની અંદર નાખી દીધા છે, એના કાર્યક્ષેત્રની અંદર. આપણે 5-6 મહિના પહેલાં એ ફરિયાદ કરેલી છે. એટલે એ બાબતે આ જે આરએફઓ છે જ્યોતિબેન ખાખેસ, એને ત્યાં ફાઇનલ નોટિસ એટલે કે ડિમોલેશનની નોટિસ આપવાની સમય આવી ગયો. એટલે આપણે એને ફોન કરીશું, એટલે આ બેન કઈ ભાષામાં આપને સમજાવશે ને એ રેકોર્ડિંગ મૂકું છું.
તમે જોવો એટલે આ જે કાંઈ પદ છે, જે કાંઈ તમે પગાર ખાવ છો એ લોકોના ટેક્સના પૈસાનો ખાવ છો, અને તમને જે ઉપરની સાઈડની કમાણી છે એ તમારા જે ભ્રષ્ટાચારીઓ જે આકાઓ છે એને તમે છાવરો છો એની તમને મળે છે. પણ એ પગારથી તમારું ઘર, એ જે ઉપરની કમાણી છે ને એનાથી તમારું ઘર નથી હાલતું. આ જે પગાર આવે છે ને તમે તમારું ઘર એનાથી હાલે છે. અને તમને જે સ્ટાર મળે છે, તમને જે હોદ્દા મળે છે એ બધું અમારા હિસાબે મળે છે. કોઈ તમારા આકા જે ભ્રષ્ટાચાર કરે છે એની હિસાબે નથી. અને બોલવામાં થોડીક સભ્યતા રાખો. હા સોરી, આપણે ડીસીએફ સાહેબને મૌખિક રજૂઆત કરવા ગયા ત્યારે આ બેન એની બાજુમાં જ બેસા હતા, પણ ડીસીએફ સાહેબે આપને કીધું નહીં કે આ જ્યોતિબેન ખાકસ છે. એટલે ડીસીએફ સાહેબ થોડુંક ધ્યાન રાખજો. તમે બહુ વ્યવસ્થિત અધિકારી છો અને તમને મેં કાલે 4-5 ફોન કર્યા, એટલે તમારે ફોન મહેરબાની કરીને ઉપાડી લેવાનો, કેમ કે અમે પબ્લિક છીએ, તમે સર્વન્ટ છો. એટલે થોડુંક આપણે થોડુંક ધ્યાન રાખવું. કાલે બનાવવાની સ્થિતિ મારે તમને કેવી હતી, પણ તમે ફોન જ ન ઉપાડ્યો. એટલે ફોન મહેરબાની કરીને ઉપાડજો. જો કે પછી મારે કંઈક તમે સારા અધિકારી છો અને ન્યા મારે કોઈ ન્યા આવીને મારે તમને કોઈ એવી રજૂઆત ન કરવાની ફરજ પડે. એટલે આની અંદર વિડીયો મૂકું છું જ્યોતિબેન ખાકસનો, એની અંદર નંબર એ મૂકું છું, અને જે ચિત્તલનો બનાવશે એની અંદર એ રેકોર્ડિંગ એ મૂકું છું. એટલે આ બેનને છે ને કાયદાનું ભાન થોડુંક કરાવો અને ફોન કરો. અને જે કાંઈ, અને એક સોરી, આ બેન તપાસ જ્યાં કરવા આવ્યા છે ને અવધ ડેરી ફાર્મ, વિથાઉટ વર્ધી. એટલે તમે ડીસીએફ સાહેબ આ લોકોને વર્ધી પહેરાવીને તપાસ કરવા મોકલો છો. આટલી ભાન નથી આ લોકોને કાયદાની. તો આ બાબતે કાયદેસર ખાતાકીય તપાસ બેહાડજો. જો કે મેં ફરિયાદ કરી જ છે. આ વિડીયોનો બને એટલો શેર કરો, જેથી કરી આપણે જે પર્યાવરણનું નિકંદન વન વિભાગના અધિકારીઓ મળીને જે કાઢે છે ને એને એની નાની આપણે યાદ કરાવી શકીએ. અને ડીસીએફ સાહેબ, હવે આપણે ઘણો થોડોક સમય આપણે છે ને આ કોન્ટેક્ટમાં રહેવાનું છે. જ્યાં સુધી તમારા અધિકારીઓને હું છે ને સીધા દોર ન કરી દઉં ને ત્યાં સુધી. એટલે મહેરબાની કરીને મારો ફોન રિસીવ કરજો. આ રેકોર્ડિંગ સાંભળો ને વિડીયો જોવો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. ભાઈ તમે કોને તું કરો બેન? કોણ તું કરો તમે? હું બોલ્યા હમણાં? ના ના, તમે બોલ્યા હું હમણાં? તમે બોલ્યા હું? તમે બધા નરકામ જો છો? હે તમે બધા કામ જોશો? ના બીટીભાઈ સાંભળો, રેવા દો. આ બેન તું કરો કર્યો કે ન કર્યો? તમે રેવા દો. તો ફરિયાદી હું છું, હું ફરિયાદી છું. તો બેન થી તું કરો થાય કેમ? હું બેન તમે હું બોલ્યા? મેં તમને એમ કીધું નહીં, તમે તું કરો કર્યા કે ન કર્યો? તમે મને એમ કહો આ તો તમે એક મિનિટ, તમે તું કરો કર્યો? આ તો લાકડું છે કે તમે જોવા જો ઈ તમારો પ્રશ્ન છે. હાલો તમે હાલો વિડિયો ઈ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. અનામત છે કે નથી શાળામાં છે કે નહીં બતાવો. હાલો ઈ મારો પ્રશ્ન નથી. આ તો પછી મારે શું કરવું? મારા કાયદામાં છે આવતું ઈ તમને મેં સલાહ આપી. તમે કઈ ક્યારને સલાહ આપો? હું અત્યારે વિડિયો ઉતારો. આ તો વિડિયો તમે તુકારો કર્યો એટલે ઉતારું છું. વિડિયો તમે તુકારો કરો ને, આ બેન છે ને આપણે ફરિયાદ કરી છે ને, એટલે આ બેન ને કઈ તકલીફ પડી છે. આ આરએફઓ છે જ્યોતિબેન. રેવા દો. અરે પછી મને હું આપે છે રેવા દો. એટલે આ હું ફરિયાદી છું. આ બેન ને આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ જે લીગલી થાય અમને ખબર પડતી હોય એટલી અમે સલાહ દેતા હોય. અમે કહેતા હોય આ રીતનું કરવાનું છે. હવે થતું હોય કે ન થતું હોય એ લોકોને જોવાનું છે. આપણે એને એમ નથી કહેતા કે તમે આમ જ કરો. એટલે આ બેન છે ને આપણે તુકારા ઉકારા કરવા માંડ્યા. જપ્ત કરો. મારે નહીં મેં તમને જપ્ત કરવાનું કીધું. આ કીધું જ ને. તમે એમ કહો છો કે તમે સીલ કરવાનું નહીં તો એટલે મેં એવું કીધું છે. નહીં મેં તમને કોઈને સીલ કરવાનું નથી કીધું. તમે એમ કહો છો કે આના વાહન ને એવું જપ્ત કરો. નહીં સાંભળો મારી વાત. થાતું હોય તો હા, પણ તમે કીધું જ કીધું ને કે ભાઈ અમારી સત્તા નથી. હા પણ મારી વાત સાંભળો. મેં તમને ખાલી માત્ર એટલું જ કીધું છે. આ વસ્તુ કરવી કે આ કાગળ ના પણ એ બેન તું કરો કોને કરે છે? પણ હવે આપણે કાગળિયા તું કરો કોને કરે છે? આપણે કાગળિયા કરી લેવા. તમે હવે કાગળિયા કરી લેવા. જેની જે મિલી ભગત હોય કરો તો મને કાંઈ વાંધો નથી. તમારે કાગળ કરવાના છે બરોબર. હું ફરિયાદી છું. તમે બોલવામાં સભ્યતા રાખજો. ફરિયાદી છો એટલે તમે આવ્યા પછી આ શરૂ કર્યું. આપા તમે બોલવામાં સભ્યતા રાખજો બરોબર. તમે અધિકારી છો, તમે નોકર છો, અમે માલિક છીએ. હું છે તમે માલિક છો એટલે હા અમને દબાવો. નહીં અમે દબાવતા નથી. અહીંયા સીસીટીવી ફૂટેજ છે, તમે જોઈ લ્યો. અહીંયા સીસીટીવી ફૂટેજ છે, તમે જોઈ લ્યો. અમે તમને દબાવ્યા નથી. તમે તુકરા ઉકરા કરવા માંડ્યા. એ તમે ગેરવર્તન કર્યું છે. ઉદયતાની ફરિયાદ કરીશું. તમે ફરિયાદીને દબાવવાની કરો છો. તમે ફરિયાદીને દબાવવાની કરો છો. હવે આપણે છે ને અહીંયા આપણે આજે પંચનામું થાય છે, પંચનામું કરવા બોલ્યા હતા. પણ આ આરએફઓ જ્યોતિબેન છે ને એ આપણે તુકરા ઉકરા કરવા મળે છે. આપણે કાંઈક પ્રશ્ન કરીએ છીએ તો એ બેનને ગમતી વાત નથી. એટલે આપણે અહીંયા પંચનામામાં રહેતા નથી. એ લોકોને જેમ પંચનામું કરવું એમ કરે.
બરોબર. બાકી જે કાંઈ અહીંયા જે કાંઈ અનલીગલી થાય છે એ આપણે ખ્યાલ છે, એ આપણે જોઈ લેવું. ચલો, જય ભીમ. બોલો. એ આપણે ઓલું શું થયું ચિત્તલનું? ઈ થઈ જાય ભાઈ, તમે શું કામ ચિંતા કરો? અરે બેન, બહુ જાજો સમય થઈ ગયો. થઈ જાય એટલે પછી ક્યારે પણ? એટલે તમારે શું વાંધો છે એમાં? અરે મને જે વાંધો હોય ઈ તમારે ઈ ક્યાં જોવાનું છે? જે લીગલી અનલીગલી છે હું પોતે ફરિયાદી છું. તમે હા તો કાઈ વાંધો નહીં, તમે તમારે અમરેલી તાલુકામાં જ્યાં જ્યાં આવું તમને દેખાતું નહીં બધુંય મારું ધ્યાન દોરજો. બધાયમાં આપણે એકારે કરી નાખશું. અરે એટલે બીજે ક્યાંય છે તમારે ધ્યાનમાં? એટલે આમાં તમારે અત્યારે નથી કરવાનું. તો કરવાનું જ હોય ને, પણ કઈ આ એક જ કામ થોડું છે? અમે અરે કાલ એક જ મેડિકલ કામ કેમ્પ નથી, એટલે કરેલો. 3-4-5 મહિના પહેલાની અરજી છે બેન. હં. તમે એવી કેમ આડાવડી વાતો કરો છો? આડાવડી વાત નથી, અમે કઈ નવરા નથી, અમારે અરે કેટલા નવરા કામ હોય નથી તો ફિલ્ડ ના. તમારું કામ છે, નવરા નથી એટલે તમને ઈ કામ ઈ માટે જ હું બેલા મારી છે. રીતે કરી નાખી, તમે ચિંતા કેમ કરો એટલે માં. જે કઈ તમારે કરવાનું હોય ને ઈ હું કરી નાખ્યો. તમારે એમાં કઈ છે લોકો